A very good morning to you. It is always a pleasure to have you on the Dream Property Show. Real estate industry is going on in a very interesting phase. Today we have with us Mr. Anand Choksey, business owner Remax Advantage. He and his office members are actively into doing transactions in real estate industry. Let's talk to them today to know more about the current scenario in real estate industry. I welcome you, Mr. Anand Choksey, on the show. Thank you very much, Raji. So, Mr. Choksey, how's the market? અત્યારે માર્કેટ સિનેરિયો કેવો છે? Raju, અત્યારે real estate market balanced phase માંથી જઈ રહ્યું છે. It's not a buyer's market, it's not a seller's market. It depends actually what you want to do in this market, whether you want to buy કે તમારી property વેચવી છે, whether you want to do an investment. The market is very dynamic at this stage. Depending what you want to do, the market scenario is like that. અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં બાયર્સની ડિમાન્ડ થોડી મેચ થવા માંડી છે પ્રાઇસિંગથી. સેલર્સ આર રેડી ટુ નેગોશિએટ લિટલ બેટ, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ને બધું અત્યારે હાઈ છે, એટલે એટલી ડિમાન્ડ જે પહેલાં 6 મહિના પહેલાં જેટલી ડિમાન્ડ હતી એટલી ડિમાન્ડ અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં નથી. એટલે ઇફ યુ લુક એટ ઇટ ઇન દેટ સેન્સ દેન ઇટ મેક્સ મોર સેન્સ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ માર્કેટ. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. અત્યારે કઈ પ્રાઇસ રેન્જમાં બાયર્સ વધારે છે? અત્યારે રાજવી આમ તો બધા જ સેગમેન્ટમાં બાયર્સ છે, પણ વધારે જે મૂવમેન્ટ છે એ 25 to 50 lakhs રૂપીઝના રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સની મૂવમેન્ટ વધારે છે. એ પ્રાઇસ સેગમેન્ટમાં અત્યારે ડિમાન્ડ ઘણી સારી છે. ઘણા બધા એરિયા છે કે જ્યાં આવી ઇન્વેન્ટરી અવેલેબલ છે અને ત્યાં આગળ ક્લાયન્ટની મૂવમેન્ટ વધારે છે, પરચેસિંગ વધારે છે. રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ તો અત્યારે ઘણા થાય છે, તો કેવી પ્રકારના હાઉસીસની અત્યારે વધારે ડિમાન્ડ છે? અત્યારે રેસિડેન્શિયલમાં ડિમાન્ડ વધારે ફ્લેટ્સની વધારે છે, બંગલોઝની પણ છે, પણ ફ્લેટ્સની વધારે ડિમાન્ડ છે. અને ખાસ કરીને 1 bedroom 2 bedroomની ડિમાન્ડ વધારે છે 3 bedroom કરતાં. પ્લસ ઘણા બધા એરિયાઝમાં બંગલોઝની પણ ડિમાન્ડ છે, જે લો કોસ્ટ બંગલોઝ છે, મે બી અરાઉન્ડ 50-60 lakhsની રેન્જના જે બંગલોઝ છે એની ડિમાન્ડ વધારે છે. Which area has more potential for capital appreciation? અત્યારે રાજુ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે હાઉસિંગમાં 2 bedroom અને 2 bedroomની પ્રોડક્ટ્સમાં વધારે ડિમાન્ડ છે, અને એ જે બી એરિયાઝમાં અવેલેબલ છે જ્યાં આગળ લો કોસ્ટિંગ અવેલેબલ છે ત્યાં આગળ વધારે એપ્રિસિએશનની સંભાવના છે. જેમ કે અત્યારે 2 bedroom ન્યૂ રાણીપ એરિયા છે, હાઈ ડિમાન્ડ એરિયા છે, તેનો બહુ જ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ ડિમાન્ડ પણ સારી છે. કાટલોડિયા એરિયા છે, ઈસ્ટર્ન પાર્ટ અમદાવાદનું, ત્યાં આગળ બહુ સારી ડિમાન્ડ છે. ઇવન વેજલપુરમાં સેટેલાઇટથી નજીક છે, ત્યાં આગળ 2 bedroom 1 bedroomની ડિમાન્ડ સારી છે. આ બધા જ એરિયામાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો તો કેપિટલ એપ્રિસિએશનના ચાન્સીસ વધારે છે. આ બધા એરિયામાં તમને કેમ એવું લાગે છે કે વધારે કેપિટલ એપ્રિસિએશન છે? આ એરિયામાં અત્યારે એવું છે રાજવી કે જે લેન્ડ કોસ્ટ છે થોડી સસ્તી છે, એટલે અવેલેબિલિટી ફ્લેટ્સની એક રિઝનેબલ પ્રાઇસીસ પર અવેલેબલ છે અને ડિમાન્ડ વધારે છે. એટલે ઇવેન્ચ્યુઅલી જે અત્યારે એપ્રિસિએશન જે અત્યારે જે પ્રાઇસિંગ છે એના કરતાં એપ્રિશિએટ થવાની સંભાવના ઘણી વધારે છે કન્સિડરિંગ બીજા ડેવલપ્ડ એરિયાઝ કરતાં. ગવર્મેન્ટના નવા પ્રોજેક્ટ્સથી રિયલ એસ્ટેટ માર્કેટ પર શું અસર થઈ શકે? ગવર્મેન્ટના જે નવા ડેવલપમેન્ટ કરવાના, સિટી ડેવલપ કરવાના જે પ્રોજેક્ટ્સ હોય છે એનાથી રિયલ એસ્ટેટ પર ખાસી ફરક પડતો હોય છે, એના પ્રાઇસિંગ ઉપર અને એ એરિયાના ડિમાન્ડ ઉપર. જેમ કે રિવરફ્રન્ટ પર અત્યારે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તો જે દિવસે ડિક્લેર થયો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ત્યારથી લઈને અત્યાર સુધી રિવરફ્રન્ટ પરના લેન્ડની કોસ્ટ વધી છે, રિવરફ્રન્ટ ફેસિંગ ફ્લેટ્સની કિંમત વધી ગઈ છે, એટલે ત્યાંનો ડિમાન્ડ વધારે થાય છે. બીજું એક્ઝામ્પલ છે BRTS ડેવલપમેન્ટથી. BRTS જે એરિયામાં ચાલુ થઈ ગઈ છે કે જ્યાં ચાલુ થવાની છે એ એરિયાનું ડિમાન્ડ વધે છે, ડિમાન્ડ વધવાથી પ્રાઇસિંગ વધે છે. એટલે આ રીતના રિયલ એસ્ટેટ પર સરકારના પ્રોજેક્ટથી જે ડેવલપમેન્ટ થવાનું હોય છે એની અસર રિયલ એસ્ટેટ પર ખાસી પડતી હોય છે. હવે જેમ મેટ્રો પ્રોજેક્ટ બી ગવર્મેન્ટ મેટ્રો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, તો જો મેટ્રો પ્રોજેક્ટ ફંક્શનલ થઈ જશે તો એ એરિયામાં જે જગ્યાએ મેટ્રો સ્ટેશન્સ છે કે મેટ્રોની લાઇન જાય છે એ એરિયામાં ડિમાન્ડ વધશે અને એનું પ્રાઇસિંગ પર બી અસર આવશે રિયલ એસ્ટેટની. So Mr. Choksey, do you see any improvement in this market condition? હા, અત્યારે જે માર્કેટ કન્ડિશન છે અત્યારે થોડીક સપ્રેસ છે. જે બાયર્સ છે માર્કેટમાં થોડા ઓછા છે અને સેલર્સ આર વિલિંગ ટુ નેગોશિએટ ઓન ધ પ્રાઇસિંગ. ગવર્મેન્ટની જે પોલિસીસ ચેન્જ થઈ રહી છે એમાં એવું લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ હમણાં ડ્રોપ થશે. ઇન્ટરેસ્ટ રેટ ડ્રોપ થવાથી અફોર્ડેબિલિટી લોકોની જે છે એ વધશે, એટલે ડિમાન્ડ પાછી રિયલ એસ્ટેટની વધશે
અને મે બી ઇન few months or a year market will improve a little bit better than this. અમદાવાદ અને એના સરાઉન્ડિંગ એરિયામાં કઈ બાજુ વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? અત્યારે અમદાવાદના સરાઉન્ડિંગ એરિયામાં અમદાવાદ ગાંધીનગર પેચ છે, અમદાવાદથી સાણંદ બાજુનો પેચ છે, મહેમદાવાદ બાજુનો પેચ છે. આ બધા જ હાઈલી ડેવલપિંગ છે કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધારે છે અને ડિમાન્ડ બહુ સારી છે. ઇવેન્ચ્યુઅલી આ બધા જ એરિયામાં પ્રોપર્ટી એપ્રિસિએશન પણ સારું પોટેન્શિયલ ધરાવે છે. Thank you very much, Mr. Anand Choksi, for being on the show today and briefing us and presenting to us about the current scenario in the real estate market. Thank you very much for hosting me. In the next episode, we will see taxation issues while selling a house. Thank you very much and see you soon next week.